જી જલારામ મંદિર ખાતે જે સિંહાસન સોનાનું કરવાનું છે, કેટલા રકમનું થશે અને કેટલા દાતાઓનો સહયોગ છે, શું કહેશો? જી, આજે 226 જલારામ જયંતિના દિવસે અમારા નડિયાદના SRP કેમ્પની સામેના જલારામ બાપાના મંદિરની સાનિધ્યમાં આજે અમારા સ્થાપક ભાનુભાઈ, મહામંત્રી છે અશોકભાઈ, બીજા ટ્રસ્ટીગણ અને હું પોતે જીતુભાઈ પટેલ આ સંસ્થામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છીએ. છેલ્લા 30 વર્ષથી આ જલારામ બાપાનું મંદિર અવિરત ગરીબો માટે અને લોક કલ્યાણ માટેના સતત કાર્યો કરતા રહ્યા છે. અમારું આ 5 વીઘાની અંદર આખું જલારામ બાપાનું પ્રાંગણ છે, જેની અંદર અમે અન્ન ક્ષેત્રનો કાર્યક્રમ રાખીએ છીએ, સમૂહ લગ્નના કાર્યક્રમ રાખીએ છીએ તથા ગરીબોને લગતા તથા મેડિકલ કેમ્પો, આંખોના લગતા કેમ્પો, ડૉક્ટરોના કેમ્પો તથા સરકારી અધિકારીઓથી મળીને કોઈ પણ વ્યક્તિઓના સભાઓ માટેના કોઈ બી એવા કાર્યક્રમો હોય તો એવા માટે અમે નિઃશુલ્ક જમીનો ફાળવીએ છીએ અને હોલ ફાળવીએ છીએ. છેલ્લા 30 વર્ષથી સળંગ આ કાર્ય કરતા અમારાની સફળ મહેનતથી છેલ્લા 5 વર્ષથી અમે એક વિચાર કર્યો કે બાપાનું સોનાનું સિંહાસન થાય, તો એ માટે અમે આ જલારામ મંદિરની અંદર નિર્ણય લેતો હાલ 2 સોનાના સિંહાસન બની ગયા છે. જેમાં એક જલારામ બાપાનું સોનાનું સિંહાસન થયું છે, જે આશરે 48 લાખનું થયું છે. ત્યાર પછી હાલ રામકૃષ્ણ અને રાધાકૃષ્ણ ભગવાનનું થયેલું છે, એનું સિંહાસન પણ હાલ 40-45 લાખની અંદર થયું. અને ત્રીજું જે સિંહાસન છે રામ લક્ષ્મણ જાનકીનું, જે સિંહાસનનું કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે, જે પણ આશરે 50 લાખ ઉપરની, આમ કરી કુલ 1.5 કરોડની ખર્ચે 3 જલારામ બાપાના ગર્ભગૃહમાં સિંહાસનોનું આયોજન થયેલું છે, જે બાપાની કૃપાથી હાલ કામ કાઢ્યું. એની અંદર નડિયાદના ઘણા એવા દાતાઓ છે કે જેમને સિંહસ્થ ફાળો આપી અને આ મંદિરની અંદર સારા કાર્ય થાય એ માટે સતત પ્રયત્નશીલ રહેલા છે. તો અમે આશા રાખીએ છીએ કે આ જલારામ બાપાના મંદિરથી અને જે દાતાઓએ આ મંદિરની અંદર સેવાઓ માટે અમને સહકાર આપ્યો એ તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ જલારામ બાપાની 226મી જન્મ જયંતિ, આજના જલારામ બાપાના જન્મદિવસે આશરે 25,000 માણસનો ભંડારો રાખેલો છે. એમાં ભોજન પ્રસાદ રાખી અન્નકૂટ છેલ્લા 20 વર્ષથી મહેન્દ્રભાઈ પટેલ તરફથી થયેલો છે. અને આ મંદિરની અંદર આજુબાજુના ગામના તથા નડિયાદના તમામ ભક્તજનોએ ખૂબ જ મનથી તનથી જેટલી સેવા આપવાની હોય તે આપતા રહે છે. અને અમે આશા રાખીએ છીએ કે આજનો દિવસ નિર્વિઘ્ને સરસ જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવાય એવી અમારી સર્વે જલારામ મંદિરના ટ્રસ્ટીઓની તથા નગરજનોની શુભેચ્છા. જી, આજે જલારામ જયંતિની ઉજવણી શું કહેશો? આજની 226મી જલારામ જયંતિ, તો જલારામ મંદિર નડિયાદ તરફથી આજે 25,000 માણસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે ગામડા જે જ્યાં જલારામ મંદિર છે ત્યાં પણ પ્રસાદી મોકલવામાં આવવાની છે. ચાલુ વર્ષે જલારામ મંદિરના અન્ય ઘણા બધા કાર્યક્રમ કર્યા, સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ, આજે પણ અહીંયા આંખોની તપાસણીનું એક આયોજન કરેલું છે. બીજું કે જલારામ બાપાના મંદિરમાં દાતાઓ તરફથી, ભક્તો તરફથી ઘણા બધા અહીંયા યોગદાન મળેલું છે. સાથે સાથે ચાલુ વર્ષે અહીંયા જલારામ મંદિરમાં એક સિંહાસન રાધા કૃષ્ણનું બાકી છે. 2 સિંહાસન, એક તો શ્રી જલારામ બાપાનું અને રામકૃષ્ણનું, એ સુવર્ણ સિંહાસન બની ગયા છે, પણ એક સિંહાસન બાકી છે. તેમ છતાં એનું કામ ચાલુ કરાયું છે. સોનાનો ભાવ દિવસે દિવસ વધતો જાય છે, પણ ભક્તો અને દાતાઓનું સારું યોગદાન છે. સૌ પ્રથમ નડિયાદની અંદર અંબુભાઈ ડી રાઠોડ, એમના તરફથી 5 લાખનો 11,000નો ચેક સોનાના સિંહાસન માટે પ્રાપ્ત થયો છે. તે પછી ઘણા બધા દાતાઓનું 11,000, અડધો ગ્રામ સોનું, 1 ગ્રામ સોનું એ પ્રમાણે દાન પ્રાપ્ત થાય છે. અને હજુ દાનનો પ્રવાહ સોનાના સિંહાસન માટે ભક્તો તરફથી મળતો રહે છે. અને હું એવી આશા રાખું કે જલારામ બાપાની કૃપાથી, શ્રી રામ લક્ષ્મણ જાનકીની કૃપાથી આ રાધા કૃષ્ણનું સિંહાસન એ અહીંયા બાપાના સહયોગથી આ પ્રાપ્ત થાય અને પૂરું થાય એવું વિચારું છું.